બોટાદ ખાતે વિરાટેશ્વર મહાદેવ મંદિરમાં રુદ્રાભિષેકનું આયોજન ઉમેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું। દેવોના દેવ મહાદેવનું આજે મહાશિવરાત્રિનું પર્વ હોય આ શિવરાત્રિના પર્વ નિમિત્તે દરેક મહાદેવના મંદિરમાં અલગ અલગ આયોજન કાર્યક્રમો અને પૂજન તથા રુદ્રાભિષેક અને યજ્ઞ કરવામાં આવે છે। ત્યારે બોટાદ ખાતે કપલીધાર પર આવેલ વિરાટેશ્વર મહાદેવ મંદિરમાં બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સહપરિવાર સહિત પૂજન અને આહુતિ આપી હતી। તેઓ દ્વારા જણાવેલ છે કે આ મહારુદ્રાભિષેક મારી બોટાદની જનતાને સુખ શાંતિ વધે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। सर, आज शिवरात्रि निमित्ते महायज्ञનું આયોજન કરવામાં આવ્યું, શું વિગત છે? આજે મહાશિવરાત્રિ નિમિત્તે બોટાદ શહેર ખાતે આવેલ સ્વયંભૂ પ્રગટેશ્વર મહાદેવ વિરાટેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે અને મારા પરિવાર સહિત સમગ્ર મારી બોટાદની જનતા, ભાવનગરની, ગુજરાતની જનતા માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ રહે તે માટે દર વર્ષે હું પરિવાર સહિત મહાદેવના સાનિધ્યમાં દર શિવરાત્રિ અમે આ યજ્ઞ બોટાદની જનતા સાથે ઉજવતા આવ્યા રહીએ છીએ અને ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ મહાદેવના ચરણોમાં કે મારી ગુજરાતની જનતા, મારી બોટાદની જનતા માટે આવનારું વર્ષ ખૂબ સારું નીવડે તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના પણ કરીએ છીએ। લોકોને શું સંદેશો આપો? લોકોને એ જ સંદેશો આપું છું કે ભાઈ આજે જે શિવરાત્રિ, મહાશિવરાત્રિનું પર્વ જે છે એ આપણે દરેક ઘરે આપણે ઉજવવું જોઈએ હિન્દુના એક નાતે। અને મહાદેવ એક એવા દેવ છે, મહાદેવ કે જેના સાનિધ્યમાં જે દર્શન કરવાથી પણ એનું જીવન પવિત્ર થઈ જતું હોય છે। એટલે કે દરેક ગુજરાતની જનતાને પણ આજે શિવરાત્રિના નિમિત્તે એમને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને દરેક ધર્મપ્રેમી જનતાને પણ આ શકે હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। બાપુ, આપનું હું શાસ્ત્રી લલિત પ્રસાદ જોશી આજે વિરાટેશ્વર મહાદેવના સાનિધ્યમાં એવા જે સોમનાથ મહાદેવની સમાન જે લિંગ છે, મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મ બંધને, ગમે એવી પીડા કદાચ હોય અને એ પીડામાંથી મુક્ત કરે એવા આ વિરાટેશ્વર મહાદેવજીનું મંદિર અને દર આવનાર વર્ષમાં શિવરાત્રિ તથા શ્રાવણ માસમાં આવા ભવ્યથી ભવ્ય લઘુરુદ્ર, શિવપુરાણ જેવા જો કે અહીંયા પ્રસંગો ઉજવાય જ છે અને એવાય આજે ભગવાન જ્યારે મહાદેવ પાતાળમાંથી બહાર આવતા હોય અને ત્યારે આવો અમારે MLA સાહેબ ઉમેશભાઈ મકવાણા અને એમના ફેમિલી તરફથી સહપરિવાર તરફ દર વર્ષે આવો લઘુરુદ્ર યજ્ઞ કરી રહ્યા છે। શું કામ કે બોટાદની જનતાને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે તથા એમના પરિવાર પણ સુખ શાંતિ અને સમૃદ્ધિને પામે એ હેતુથી તથા અમારા સંતો અને આવા જે રાજકીય સેવામાં જે લાગેલા છે એવા મહાપુરુષો આવું કાર્ય ત્યારે જ કરતા હોય કે આખા વિશ્વમાં શાંતિ પ્રસરે। સંતો પહેલાં આવું આ માટે જ કરી ગયા કે ભાઈ બધાને સુખ શાંતિ મળે, એટલા માટે અમે દર વર્ષે આવો યજ્ઞ કરીએ છીએ। તો જનતાને પણ એવી પ્રેરણા કે આવા યજ્ઞમાં જોડાય તથા ભગવાન મહાદેવના સાનિધ્યમાં એમના શરણ સુધી જાય અને પોતાના આત્માને પવિત્ર કરે। જય મહાદેવ।